हमने कितनी बार पृथ्वीराज को मारने की कोशिश की, फिर भी हम कितनी बार हारे। खामोश हरामजादा, हमारे सामने ऊंची आवाज में बात करता है। मालूम नहीं है हम सुल्तान है। सलीम जनाब, उसका कट बंद करो। चलो हिंदुस्तान पे कब्जा करने के लिए तैयार हो जाओ। जी जनाब। તમે સુનો પ્રધાન મારા રાજકારણો શિરતા જે તમે સુનો પ્રધાન મારા રાજકારણો શિરતા જે પરચા દુખી કહો મને યાદે મારી પરચા દુખી કહો મને યાદે। मारा मन ની અંદર એક વાત છે, તેમની માટે મારા પ્યારા મારા સામતોને બોલાવો। अरे बापू आता जरा। प्रणाम। आओ सामुंडाई आओ मजारो। महाराजना शरणों कैमासना प्रणाम। आओ कैमास महाराजना शरणों आओ काका करण आओ। महाराजना शरण में आहुली रायना प्रणाम। आओ आहुली राय आओ। महाराज एक साथ सारे प्रधानमंडल बोलावવાનું કોઈ કારણ ખરું? અરે સામુંડરાય, બોલાવવાનું કારણ એક જ છે કે મારી હવે અવસ્થા થઈ ગઈ છે। તેમની માટે મારું મન એમ કહે છે કે આ રાજ, આ પાટ, આ તાજ એ મારા પુત્ર પૃથ્વીરાજને સોંપવા માંગુ છું। તો તમારો અભિપ્રાય લેવા માટે તમને અહીંયા બોલાવ્યા છે। ના ભાઈ महाराज, पृथ्वीराज आ लायक से सारू प्रधानमंडल चाहे से, तमाम मंत्रीओ चाहे से कि पृथ्वीराज ने राज गाड़ी सौंपी से। सामंतराय તમે તો કહો છો, પણ મારા બીજા સામંતો છે એમની પણ હું મન છે તો મારે જાણવું પડે ને। હું પણ સામુંડરાયની વાતની સહેમત છું। હું પણ સામુંડરાયની વાતથી સહેમત છું મહારાજ। તો કાકા કરણ શું કહેવા માંગે છે? હા મહારાજ, હું પણ તમારી વાતમાં પણ સહેમત છું। તો બધા સહેમત હો તો પૃથ્વીરાજને અત્યારે હાજર કરો અને રાજ તિલકની તૈયારી કરો। બહુ જરૂર महाराज, લાવો જણી પૃથ્વીરાજને માનસઈ લાવો। પિતાશ્રીના શરણોમાં ગુજરાત ચૌહાણ દંડવત પ્રણામ। પિતાશ્રી કીર્તિ સાથે અમલ હો પિતાશ્રી, એટલું બધું તત્પર બોલાવવાનું કારણ? અરે બેટા પૃથ્વીરાજ, બોલાવવાનું કારણ એક જ છે કે આ મારા મનની અંદર એક વાત હતી, પ્યારા સામંતોને પણ મેં વાત કહી છે। એમનો બહુ અભિપ્રાય સારો છે તે આ રાજ અને આ પાઠ પૃથ્વીરાજને સોંપવા માટે માંગુ છું। મારી હવે અવસ્થા થઈ ગઈ છે। પિતાશ્રી, આપ સર્વની ઈચ્છા એ આ પૃથ્વીરાજની ઈચ્છા। બોલાવો ગોર महाराज ने बोलाવો અને વિધિવત પૃથ્વીરાજનો રાજ તિલક કરાવો।
અરે પૃથ્વીરાજ, આ દિલ્હી નું રાજ મેં ચલાવ્યું છે, તે માટે તેમ તમે પણ ચલાવજો કે આ મારી દિલ્હીની રયત કોઈ પણ દુઃખી ન હોવી જોઈએ. ભલે પિતાશ્રી, જે આપણે દિલ્હીની રયત રાખી છે બસ એ જ રીતે હું રાખીશ. કારણ કે રયત એક ભગવાન કહેવાય છે. જેવી રીતે તમે એને હાચવો છો એ જ રીતે હું એને હાચવીશ. એક બાજુથી ભોળો ભીમદેવ આવે છે અને એક બાજુથી સુલતાન આવે છે. શું કહ્યું? શું દુષ્ટ ચોરી શાહની કુમારી જે ઉતરી નથી? વાર હાર પામવા છતાં હજી શરમના શરણે થતો નથી. પિતાશ્રી, મને જલ્દીથી રજા આપો. મહારાજ, એ ચોરી શાહ માટે સામુરાજની તલવાર સહી છે. આજ્ઞા કરો મહારાજ, હમણાં જ દુઃખનો ટેકો વાર કરી હમણાં જ આપણા ત્રણમાં જીવતો કે મરતો હાજર કરું. વાહ ચામુંડાઈ વાહ, તમારી ખુમારી ઉપર આજ હું ઓળગોળ છું. તે જલ્દી જાઓ, જેટલું સૈન્ય દોવે તે સૈન્ય લઈ જાઓ, હાથી ઘોડા સાથે લેતા જાઓ અને દિલ્હી પતિના શરણોમાં સુલતાનને મરેલો કે જીવતો હાજર કરો. જય આજ્ઞા મહારાજ. કૈસી રહીએ હાલો. सुनो प्रधान मारा राजस्थानो सिरता जय तुम बरजा सुखी के दुखी कहो मने आजे तुम बरजा सुखी के दुखी कहो मने आजे मारी कन्या चला के पाठशाला में तेओ चले अभ्यास मारी कन्या चला के पाठशाला में तेओ चले अभ्यास तुम बरजा सुखी के दुखी कहो मने आजे कौन कहूँ बोलो भीमदेव कनाज नो राजा प्रधान जी હાલો બોલો. હા અત્યારે સળગેલો રણ સંગ્રામમાં ભયંકર તોફાન મચાવતો શા આવી રહ્યો છે આવાજો હામાં ખ્યાલ આવે અને ભારતની એક દિશા બંધ કરતો આવે છે. માટે મારા વાલા સરદારો ઉત્તર તરફ જાઓ અને દિલ્હીના કાંગરા ઘેરી લ્યો બંધ કરી દઈશું અને એ દુષ્ટ સોમેશ્વરને ઊભો સળગાવી દો. બાપુ, સોમેશ્વરનો પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ બળવાન છે. પ્રધાનજી, તમે સમજતા નથી કે ચારે તરફથી મુંજાયેલો સિંહ પોતાના પંજા સંકેલી લે છે અને પરવારમાં પણ પિંજરામાં બેસી જાય છે. કઈ ભીડ હોય
હા પ્રધાનજી, જય મહારાજા. અત્યારે દિલ્હી ઉપર ચડાઈ કરો અને દિલ્હીના સિંહાસન કબજે કરો. હું તમારી પાછળ આવું છું. જય મહારાજા. ચાલો તો. એને ખ્યાલ આવો. ગજબ થઈ ગયો બાપુ, ગજબ થઈ ગયો. કોણ કે ઉત્તર દિશામાંથી ભોળો ભીમનાથ એનું લશ્કર લઈને આવી રહ્યો છે તો માટે તૈયાર છે. શું કહ્યું? પિતાશ્રી, પિતાશ્રી આપ ચિંતા ન કરો. ભોળા ભીમદેવનો સામયો કરવા માટે આપનો પુત્ર પૃથ્વીરાજ જશે. અરે ભોળા ભીમદેવને ખ્યાલ આવે કે આ પૃથ્વીરાજ ચૌહાણના કાંડામાં કેટલું કવચ છે. અરે ભોળો ભીમદેવ ઉપર જોઈ લે કે આ પૃથ્વીરાજ ચૌહાણમાં સૂર્યતાનું પાણી કેટલું ભરેલું છે. માટે પિતાશ્રી મને સુઝાવ આપો. અરે નહીં નહીં પૃથ્વીરાજ, તું આ દિલ્હીનું શાન અને ભાન છો. આ મારી અવસ્થા થઈ ગઈ છે. યુદ્ધ કરવા માટે હું શું કામ આવી છું? તો મારે આ દિલ્હીનું રાજ શું કરવા માંગુ? પણ પિતાશ્રી, આપની વૃદ્ધ અવસ્થા આપને અધોગતિમાં મૂકશે. અરે બેટા, મારી હદ અવસ્થા છે. છેલ્લી ઘડીના સમયમાં સેવા માત ભારતીની કરવા દે. શમશાન યાત્રા નીકળશે મારી, ધર્મ મારો બજાવવા દે. તો ભલે પિતાશ્રી, જે આપને આજ્ઞા તો આપ રાજકારણના આશીર્વાદ આપતા. કીર્તિ દાતે અમારો. મારા વફાદાર સૈનિકો, દિલ્હીના ગઢે ગઢે કાંગરે કાંગરે ગોઠવાઈ જાઓ. દિલ્હીના કાંગરાનું સગલું પણ ન સરકવા દેતા. હા ભૈયા. આ હિન્દુસ્તાની મુદ્રા ઉપર તૂટી પડો. તૂટ પડો હિન્દુસ્તાની મુદ્રા પર. થોડી શાહ સુલતાન, કેટલી વાર તને માફ કર્યો, કેટલી વાર તને છૂટો કર્યો. તને જરા પણ લાજ નથી કે તારી પાસે કોઈ એવો વીર સૈનિક નથી કે સામુદાયની સામનો કરી શકે. મારી પાસે વીર સૈનિક હતા, પણ તું તને એક એક કરી મારી નાખ્યા બધાને. થોડી શાહ સુલતાન, તારા આવા નાકા પીરાદા કદાપી જ્યાં સુધી સામુદાય જીવે ત્યાં સુધી કદાપી કામ નહીં આવે. માટે હોશિયાર થા, ખબરદાર. બધા સૈનિકો તૂટી પડો.
ઘેરી લો, એક સાથે ઘેરી લો. આવી જાઓ રાજા. કેમ થયું ભાઈ, કેમ થયું? સામુરાઈ, મને છોડી દે. હું તારો કૂતરો છું, તારી પાલતી ગાય છું. છોડી દે મને. જોઈ જા, તને કેટલી વાર માફ કરો, છતાંય તું જેનું તાળ લાવેલો માણસ નથી. આને છોડાય નહીં. નહીં આહુલી રાય, નહીં આહુલી રાય, નહીં કૈમાસ રાય, આ શું કરી લેવાનો છે? 11 વખત આપણે નથી હારી ગયો છે આપણથી, પણ એક વખત છૂટો હજી આપો. જાઓ જો, જાઓ સુલતાન ધુરી શાહ, હજી એક વાર મારા મહારાજના તરફથી. બરાબર છે, તમારું કહેવાના હિસાબે તો ચાલો અને બંદીવાન કરો. હજી મહારાજની એકદમ કચેરીમાં લઈ જઈએ. ભલે એક દિશા પણ બધા તો બદલાવતો આવે છે, પણ એની પણ પ્રવાહ નહીં. અરે ક્યાં ગયો શું કરે છે? તારી સામે ઉભો છે તારો કાળ. અરે સમયનો લાભ લઈને અને ભલે પધારો, પણ આ તારો જવાબ દેવાનારી આ ભવાની તૈયાર. આહા, આટલી બધી હિંમત ધરાવે છે સોમેશ્વર. આ વખતે તો જૂતો જનાર નથી, કારણ કે થાળ ઉપર તારી ખાંભી ખોડા છે. ખાંભી કોની ખોડા છે? તો સમય કહેશે, હોશિયાર ખબરદાર. ના, તારું મૃત્યુ દે મારી નજરે નજર ફાળું છું. આ પ્રધાનજી તૈયાર થઈ જાઓ. આવ મેદાનમાં. અરે ભૂકે ઉડાડું પહાડ વિમાન છે મારું, ભૂકે ઉડાડું પહાડ વિમાન છે મારું. કોણ કહે છે આ મેદાન છે મારું?
આજ વિજયથી હસમુખનારું મુખડું મને કેમ ગંભીર દેખાય છે મહારાજ? ચામુંડરાય પણ આપણે પિતાશ્રી સોમેશ્વર વીર ગતિને પ્રાપ્ત થઈ એટલા માટે મહારાજ, વીર ગતિને પ્રાપ્ત થયા હોય એમનો કદાપી અફસોસ ન હોય મહારાજ. હું આપના ત્રણમાં એક નવીન નજરાણો ભેટ કરવા માંગુ છું. ફરમાવો ચામુંડરાય. અરે અરે સુલતાન સાહેબ, વસ્તુની કે મર્યાદા હોય છે. દયાના સત્કાવ, અરે દયાના સત્કાવ તમારા પર 10 વર્ષ સત્કાર ચૂક્યા તોય હજી જેવાને કેવા દયાને ભેગા થઈ ગયા. અરે સુલતાન સાહેબ, હું નથી માનતો કે આ જન્મમાં તમારી દયા અને ક્ષમાની ભીખને જોડે ભરાય. અરે આ જન્મમાં તો શું ભરાય, તમારા દિવસે ભેલા નથી થયા. અરે મને લાગે છે કે સુલતાન સાહેબ, તમારા મગજની અંદર રહેલી ચળ કપટની ગરમી તમારા દેશમાં ગયા પછી તમારી ધારણા સૂચી લેશે કે શું? આજ મેં તમને 10 વખત માફ કર્યા. સુલતાન સાહેબ, બસ હવે મારી પાસે ક્ષમાની આશા ના રાખો. પૃથ્વીરાજ 11મા આંકડા પૂરા કર. અરે એ કેવી રીતે બને સુલતાન સાહેબ? અરે દૂધથી દાજેલો દાઢી શ્વાસ પર ફૂંકીને પીવે છે. જીવનની લીલી લહેર કુદતી જોઈને પીવે છે. અરે 2-4 ઠોકર ખાય ત્યારે ભાન સૌને થાય છે. અરે જોઈ વિચારીને કદાચ એકડેથી આગળ થાય છે. સુલતાન સાહેબ, એક વખત ભરોસો કર પૃથ્વીરાજ. એ તો કોને હવે 10 વાર કરનાર ને? અરે કોઈ દિવસ નહીં. જેનું દિલ હંમેશા ઉદાર હોય એ ઉદાર રહે છે. અફસોસ, એક વખત મને ક્ષમા કર પૃથ્વીરાજ. કેટલી વખત તે દયાનું પાણી પાયું છે છતાં હું તરસો છું. હજી હવે એક વખત પીવા માંગુ છું. પા પૃથ્વીરાજ, દયાનું પાણી ફરીથી પા. तेरे आगे झुकता करा हूँ. आज के बाद मैं हिंदुस्तान पे और तेरे सामने कभी हाथ और हथियार नहीं उठाऊंगा. ये प्रतिज्ञा लेता हूँ. અરે સુલતાન સાહેબ, પ્રતિજ્ઞા અને તે કેટલા વખત માટે? અરે બોલો છો તેની તમને કિંમત જ ક્યાં છે? કભી બોલો તો તમારો જાતિ સ્વભાવ છે. અરે સગા સંબંધી અને ગળે મળીને ગરદન મારવો એ તો તમારો જન્મસિદ્ધ હક છે ગુરુ શાહ, જન્મસિદ્ધ હક છે. તમને વિશ્વાસ ન હોય તો હું સુનેરી કાગળ પર સહી સિક્કા કરવા માટે તૈયાર છું. અરે સુલતાન સાહેબ, સુનેલો કરાર એક તમારા મન કાગળનું ચિત્રું અને તેના પર સહી કરવી એક તમારા માટે રમત વાત છે. અરે સુલતાન સાહેબ, પૃથ્વીરાજ ચૌહાણને દૂધ પીતું બાળક ના સમજો. અરે ચોરી કરે તેને પૃથ્વીરાજ ધિક્કારે છે, પણ ચોરી કેવી રીતે થાય તે પૃથ્વીરાજ સારી રીતે જાણે છે. દગો કે વિશ્વાસઘાત આ પૃથ્વીરાજ કોઈ દિવસ કરતો નથી, પણ તે કેમ થાય ને સુલતાન સાહેબ, તેમાં પૃથ્વીરાજ સારી રીતે માહિતગાર છે. તમે કહેતા હોય તો હું પાક પરવરદિગારની સોગંદ ખાવા માટે તૈયાર છું. બસ કરો સુલતાન સાહેબ, બસ કરો. પાક પરવરદિગારને તમારા આની ધોટ પર ના લાવો. એવા પાક પરવરદિગારને તમે કેટલી વખત વેચીને ખાઈ ગયા. ત્યારે આટલું જ નહીં સુલતાન સાહેબ, ઇમામ કુરાન શરીફ અરે તમારા સ્વાર્થ આગળ અરે તમે ઠોકર મારતા પણ નથી અચકાતા. શા માટે સુલતાન સાહેબ? તમારી જાતે જ તમારા ખુદાની કિંમત ઓછી કરો છો. અરે પૂછો ખુદાની ચીજ છે આ સાચા શહીદ સૂરને, પહેલા ખુદાના નૂરને, અરે સોંપો ખુદાના રાહને. સાહેબ, તમારી જાતે જ તમારા ખુદાની કિંમત ઓછી કરો છો. પૃથ્વીરાજ, આ સમયે તમે મને માફ કરવાની મનાઈ પાડો છો. અરે સુલતાન સાહેબ, એ સત્તા મારા એકના હાથમાં નથી. મારો સરદાર મારું દિલ છે, મારું અંગ છે, જેને મળીને આ પૃથ્વીરાજ ચૌહાણ બનેલો છે. અરે જેવા મારા સરદારોનો વિચાર એ જ આ પૃથ્વીરાજ ચૌહાણનો વિચાર. મારી માફી ઉપર વિચાર કરી શકો છો. કાકા કારણ તમે કેમ કશું બોલતા નથી? આ પૃથ્વીરાજ, જો તું કહેવા માંગતો તો હું એટલું જ કહેવા માંગુ છું કે આ દગાખોર કપટી દુશ્મનને દયાને પાત્ર નથી, મતલબ તદ્દન નાલાયક છે. માટે મારો વિચાર પછી ભલે કઈ માસરાય આપનો વિચાર. અન્નદાતાની જય હો. મહારાજ, મારો વિચાર તો સર્વેથી મળતો જ આવે છે. 10 વખત દયાનું દાન લેનાર સાધુ થઈને સુધરી જાય ત્યાં આ કૈમાસનું હૃદય નથી માનતો. મહારાજ, માનો કે આજે તો આપણી સડતી છે,
ને ના કરે નારાયણ અને દિવસ પલટે. હા, ના કરે નારાયણ અને દિવસ પલટી જાય. આ ઘોરીસા તમને કે અમને એક પણ દયાનું ટીપું નહીં પાય મારા. બરાબર. એટલે જ કહું છું કે ઉગતા રોગને તો દબાવ્યો ધોળો અને કાંટો તો કાઢી નાખ્યો ધોરો. બાકી આપનો વિચાર મહારાજ. બરાબર છે. રમાસરાય, ચામુંડાઈ, તમારા ધ્યાનમાં શું આવે છે? પૂરી શાને જીવતો પકડી લેવો માન તો તમને છે. હા વલીરાય, તમે બોલો. હું તો કૈમસ રાયની વાતની ઉપર સહેમત છું. આને જીવતો જવા દીધો તો બીજી વાર ઈ પાછો નહીં આવેનો ભરોસો શું? સાચી વાત છે. ચામુંડાઈ, તમારા ધ્યાનમાં શું આવે? મહારાજ, મારો એક જ વિચાર છે. એક વખત છોડી મૂકવાનો છે. દગાખોર ને હજી એક વાર છોડી મૂકવાનો છે. એટલે મહારાજ, વીર રાજપૂત બચ્ચાનું ભૂષણ ક્ષમા છે. મહારાજ 10 વખત પૃથ્વીરાજ ચૌહાણના પ્રતાપે આ રાજના ભોજન ભંડાર હંમેશા ખુલ્લા છે. મહારાજ, આપની ઈચ્છા હોય તો 2 ધડક છોડી મૂકો. પણ ચામુંડાઈ, ફરી આ ગોરીસા દિલ્હી પર ચડાઈ નહીં કરે તેને ખાતરી છે. ખાતરી એટલે મહારાજ, પૃથ્વીરાજ ચૌહાણના પુણ્ય પ્રતાપે અને દેવી ભવાનીની કૃપાથી આ ચામુંડાઈના કમર પટામાં લટકતા તીક્ષ્ણ તલવાર 100 ને 100 શાને એક સાથ જવાબ દેવા માટે તૈયાર છે. મહારાજ, શાબાશ ચામુંડ, શાબાશ. જેટલો તું શરીર છો અને જેટલો યુદ્ધમાં તું નિપુણ છો એટલો જ તારું હૃદય સુખી અને કોમળ છે. શાબાશ. મહારાજ, વધારે નથી કહેતો, સમય આવે બતાવીશ. આ ઢાલ ને તલવાર ઝાલી છે તમારા નામની. દેશ સેવા ન કરું તો આ જિંદગી શું કામની? દેશ સેવા ન કરું તો જિંદગી શું કામની? સમસેર મારો દેહ છે અને યુદ્ધ મારો પ્રાણ છે. મહારાજ, ચામુંડ પાસે જીવન મરણના એ જ બે બાણ છે. શાબાશ ચામુંડ, શાબાશ. હું પણ તારે વિચારને મળતો જાઉં છું. ભલે ગોરીસા હજી એકવાર આપણે ઉદારતાનો લાભ લઈ જાય. જાઓ ગોરીસા, જાઓ, ખુશીથી જાઓ અને તમારા અફઘાનિસ્તાન જઈ તમારા વિજયના ખોટા સમાચાર આપો. પણ હા પણ ખાતરી રાખજો, જો બીજી વખત હિન્દુસ્તાન ઉપર ચડાઈ કરી તો આજ આખું આ પૃથ્વીરાજ ચૌહાણ પોતે ફોડી નાખશે. જાઓ, કચેરી અહીંયા બરખાસ્ત કરો. અજલ અંગના સ્વર્ગની વિરાંગના દિવસે અનંગ રાજની અવતારી આજ મારી અવનીમાં વસાઈ. અરે શુભાંગી સુંદરી, તારું શુભ નામ? મારું નામ કર્ણાવતી. વાહ, કેટલું સુંદર નામ છે. શું તું કુંવરિકા છો? હા મહારાજ, હું કુંવારિકા છું. કુંવરિકા હો છતાં રાજ કચેરીમાં અને આ રાજ દરબારમાં માથે નથી ઓઢણું, તેનું કારણ? મહારાજ, હજી સુધી કોઈ એવો મહારાજ નથી પાડ્યો, એટલા માટે. તો શું તું યોગ્ય હોની પરીક્ષામાં પ્રવેશ કરવા નીકળે છો? હાજી મહારાજ. તો તારે પરીક્ષામાં બેસવાની કોઈ શરત કે કોઈ કિંમત ખરી?
હા મહારાજ. તે વળી શું ચતુરાઈને અભ્યાસ ને એવો કોઈ પ્રમાણપત્ર ખરા? મહારાજ એ તો ઘણા. સરસ. આટલું જ કે બીજું કઈ ખરું? નહીં મહારાજ, આટલું જ. કાંઈ વાંધો નહીં. આજ ચિંતા ના કર. આજ તારા પૃથ્વીરાજ અને આ દિલ્હીને રાજ ઉપર બેસાડે. ચાલ કર. સલીમ, આપણે કેટલી વખત હિન્દુસ્તાન ઉપર ચડાઈ કરી, પણ આજ સુધી આપણે ફતેહ મેળવી નથી શક્યા. એનું કારણ શું છે? इसका कारण ये तो है ना जनाब, हमसे जगह से इसको युद्ध करना चाहिए, जगहबाज से युद्ध करना चाहिए, तो भी फतह हो जाए तो सजाना चाहिए जनाब. कोई ऐसा दरबारी नहीं है हमारे साथ जो मिल के हमारे साथ काम करे? ऐसा कोई दरबारी है? होगा होगा ये. कौन है? उसका नाम क्या है? आहुरीला. सलीम, गुप्तचर को बुलाए. सुल्तान की खिदमत में गुप्त सरकार सलाम जनाब. सलाम गुप्तचर गुरु. हाँ, क्या हमारा काम पड़ा जनाब? गुप्तचर, अभी क्या अभी जी. हिंदुस्तान जाओ अच्छा और आहुरीला को मिलो अच्छा और अपने साथ मिलके उसे कुछ इनाम दे के अपने साथ मिला लो. जी जनाब, चलो. जी जनाब. ખડાની યાદીના નામ બોલું છું. 100 રૂપિયા પ્રાગજીભાઈ વીરાભાઈ પરમાર, 200 રૂપિયા રણજીતભાઈ માનસિંહભાઈ પરમાર, 100 રૂપિયા ભૂપતભાઈ રૂપાભાઈ જાદવ, 100 રૂપિયા મનુભાઈ બેસરભાઈ જાદવ, 100 રૂપિયા ભાવસિંહભાઈ જેઠાભાઈ મોરી, 100 રૂપિયા ભાવસિંહભાઈ જહાભાઈ મોરી, 100 રૂપિયા ભોપાભાઈ કેશવભાઈ ડાબી, 500 રૂપિયા દાનાભાઈ રાજાભાઈ જાદવ, 200 રૂપિયા જીતુભાઈ રતાભાઈ જાદવ, 100 રૂપિયા હીરાભાઈ નાથાભાઈ જાદવ, 100 રૂપિયા ગોવિંદભાઈ ભીખાભાઈ જાદવ, 100 રૂપિયા ભૂપતભાઈ કાળાભાઈ જાદવ, 100 રૂપિયા હાદુભાઈ ભીખાભાઈ જાદવ, 100 રૂપિયા બાગાભાઈ જબરાભાઈ જાદવ, 100 રૂપિયા ગોવિંદભાઈ જીવાભાઈ બાબર. અને આરતીના નામ બોલો તે ફટાફટ મંડપમાં હાજર થાય. પારસભાઈ
દેવસિંહભાઈ પરમાર, રામસિંહભાઈ નારાયણભાઈ મોરી, અભયસિંહભાઈ જોરસિંહભાઈ મોરી, ગંભીરભાઈ જોરસિંહભાઈ પરમાર, સંજયભાઈ જયસિંહભાઈ મોરી, કરણભાઈ નટુભાઈ પરમાર, વિશાલભાઈ ધીરુભાઈ પરમાર, વિશાલભાઈ તુલસીભાઈ પરમાર, આદુભાઈ ભીખાભાઈ જાદવ. આ બધા સભ્યો ફટાફટ મંડપમાં હાજર થાય. Hello.